પ્રમુખ સ્વામી ત્યારથી ગાદી ઉપર આવ્યા ત્યારથી આજ સુધી એમને જે કંઈ કર્યું, જે કંઈ કરી રહ્યા છે બધું જ જીવના કલ્યાણ માટે, એમાં લેશ માત્ર શંકા નથી. અને બધું ઘણું કાર્ય કર્યું છે. આમાં જોવા જઈએ તો એમાં આપણી ચાંચ ખૂંચે નહીં. પણ આપણે શું છે, આ શતાબ્દી આપણે ઉજવી 60 શતાબ્દી, પણ આપણે મહિમા છે ને, રોકડો મહિમા, એટલે આમાં બહુ ચાંચ ખૂંચતી નથી. આપણે ઘણા સંકલ્પ પૂરા થયા છે, કોકના ના થાય, પણ છતાંય એનું પ્રચાર બધું બહુ નથી થતો. અને એક બોટમથી લઈને સીધા પરમ કલ્યાણ સુધી પહોંચે છે, બધું કવર કરી લે છે. આપણી બધી વાત છે એટલે આપણે એટલે અટકતું નથી કે બધું દીકરા આપે ને દીકરી આપે ને બધું કરે ને, એટલાથી અટકતું નથી. પછી એના ઉપરથી જાય, બધું અટકતું નથી. પરમ કલ્યાણ. અને શાસ્ત્રીમાં આવે તો એટલે જ આ અક્ષર ડેરી બાંધી, એના 3 સિક્કાનું મંદિર થયું. એ બધી વાત બધું બહુ જુદી છે, ઇતિહાસ જુદો છે. પણ ટૂંકમાં A to Z બધું કવર કરે છે. જેને જે જોઈએ બધું આવે છે, મળે છે. પણ એક વાત ચોક્કસ છે, જે આ શાંતિની વાત કરી, આજે દુનિયામાં કોઈને શાંતિ નથી, કોઈને. બધા ધીકતા હરગે છે બધું. અને આ ડેરી અને પ્રમુખ સ્વામી આ બે એના ધુરંધર છે. એના માટે જો આપણે શાંતિ જોતી નથી એટલે તકલીફ આ છે. કાંઈ જોઈતું જ નથી. આપણે શું જોઈએ છે આજ ખબર નથી એટલે ગૂંચાય. પણ જેને શાંતિ જોઈએ છે એને ચોક્કસ મળે છે. એને આવા પુરુષ પાસે આવે અને આ ડેરીમાં આવે, શાંતિ થઈ જાય. યોગી આ બધું બહુ મહિમા કહેતા, અને એટલું બધું મહિમા કહે કે અમને ડેરીનો બધા, પણ જે આપણા મનમાં બેસે નહીં. આપણી બુદ્ધિ ટૂંકી એટલે આપણે બધું ખ્યાલ ના આવે અને બધું કામ થાય છે. યોગી આપણના સંકલ્પ બધા જ પૂરા થાય છે. અને એમના સંકલ્પ જે છે ને, એમને ઐશ્વર્ય વાપર્યું નથી. ઐશ્વર્ય વાપરે બધું ઢગલા થાય. પણ સાધુતાની દ્રષ્ટિ, યોગી આપણ પ્રમુખ સ્વામી શાસ્ત્રી મહારાજ, એમણે સાધુતાના ખેલ ખેલ્યા છે. એટલે બીજું બધું કાંઈ નહીં. એટલે હરિભક્તોના એક પાઈ પૈસો અને એમાંથી ઊભું કર્યું છે. એટલે ટૂંકમાં જે એમને બધા તાવ્યા છે, બધા કસ્યા છે, એની અંદર આપણું ઘડતર કર્યું છે. આપણે એમને છાના રાખ્યા નથી, બેસાડી રાખ્યા નથી, પણ બધા પાસે એકદમ ક્રિયાવાન કર્યા અને એની અંદર પણ બધાને લીધા. શ્રીજી મહારાજે પોતે વાત કરી છે, અમે જે કંઈ કરીએ છીએ કરાવીએ છીએ, જે કંઈ કરાવીએ. તો મહેલમાં રહ્યા અને બીજે રખડ્યા, બધું જે કંઈ કર્યું બધું, પણ બધું જીવના કલ્યાણ માટે, મોક્ષ માટે. એમાં કોઈ સ્વાર્થ નથી. એટલે આ મુદ્દો પકડવાનો. એટલે આપણે આ ડેરીમાં જે ડેરીમાં સંકલ્પ કરશો, સિદ્ધ થાય ના થાય, પણ આપણે વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ છે. અને આપણે અમથા કર્યા જ કરવું. ડેરીના સંકલ્પો, પ્રદક્ષિણા, કોઈ કાર્ય ના હોય તો પણ આપણે કરવું. એ આપણે
લાઈનમાં છે, એ ભક્તિ છે. એટલે આપણે આ જે ભગવાનને રાજી કરવા આપણે જે બધું કરવું ઘટે બધું કરવાનું છે. આજે આપણે સાધનો છે, જે બધા કાર્યક્રમ બધા ગોઠવવામાં આવશે, બધા શ્રદ્ધાપૂર્વક અને ભાવપૂર્વક અંદર કરવું. મરતી કાન હલાવ્યું નહીં, બધું હવે પાર પાડી દેવું એ નાની વસ્તુ નથી. આ તો મારા ફેરવી પ્રદક્ષિણા કરવી એ નાની વસ્તુ નથી. એ દેખાય છે નાની, કે મારા બધા મારા પકડે છે, નાનું બાળક પકડે છે એટલે આપણને નાનું દેખાય છે, પણ બધી મોટી વાત છે. યોગી આપા તો મારા આપતા ને એટમ બોમ્બ આપ્યો. લો હવે એટમ બોમ્બ શું છે, અને યોગી આપણને ખબર નથી એ નહોતું, બધી ખબર હતી, પણ તોય જે આપણને એમાં અંદર પાવર આપે, અંદર આવે. એટલે આ ટૂંકમાં શ્રદ્ધા પ્રીતિ આપણે રાખી, દ્રઢ વિશ્વાસ રાખવો, અને બધું કાર્યક્રમ આપણે જે કર્યું છે એની અંદર ભરી જો. સદાનંદ સાંઈ મહારાજ.